ચલો વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સલેબ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. કંઈક નવું ચેપ્ટર 12 સાયન્સ માટે લઈને આવ્યો છું. નામ છે સંબંધ અને વિધેય. લગભગ જે બેઝિક ચર્ચા છે 11 સાયન્સમાં આપણે કરી ચૂક્યા છે. એના પછીની ચર્ચા હવે 12 સાયન્સમાં કરવાના છે. પહેલું જ ચેપ્ટર ગણવામાં આવે છે અને એનસીઈઆરટી પણ આ ચેપ્ટરને પહેલું લીધેલું છે. તેનો મતલબ કે કંઈક તો હશે કે પહેલું જ ચેપ્ટર લઈ લીધું છે. તો એનું આખું લોજિક એ કે ફંક્શન કેવી રીતે ડિફાઇન થાય છે, અને ફંક્શન એકવાર ડિફાઇન થાય પછી કોઈ પણ જે પાછળના ચેપ્ટર છે એમાં ફંક્શન ડિફાઇન કરવાની વાત આવે તો આનો ઉપયોગ કરવાનો આવે છે. એટલે સૌથી પહેલું ચેપ્ટર એટલા માટે આનું રાખેલું છે કે બેઝિક છે, એકદમ ખ્યાલ આવે છે. એની ચર્ચા કરતા પહેલા એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે 11 સાયન્સમાં તમને જે ખ્યાલ આવ્યો તો એ બધું કમ્પ્લીટ કરી દેજો તમે. જો એનો ખ્યાલ નહીં હોય તમને 11 સાયન્સનો તો આમાં ઘણી તકલીફ પડી શકે. તો આપણે ત્યાં જે હતા 11 સાયન્સમાં એની થોડી ચર્ચા કરી દઈએ. તો સૌથી પહેલા કાર્ટેશિયન નિયમ પદ્ધતિની જરૂર પડશે. તો કાર્ટેશિયન ગુણાકાર શું હતું યાદ આવવું જોઈએ. ધારો કે સેટ લઈ લેતા. સેટ એટલે શું હતું? ગણ, સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ, બરોબર છે. તો આ કાર્ટેશિયન ગુણાકારમાં શું હતા? તો કે કોઈ એક ગણ લઈ લો, ચલો a, નામ રાખો ab. ચલો કોઈ b લઈ લો, નામ રાખો 1 2. ક્લિયર છે? a અને b ને ડિફાઇન કરી દીધા. તો પછી કાર્ટેશિયન ગુણાકાર મતલબ કે a ક્રોસ b કેવી રીતે ડિફાઇન થાય છે? તો આ રીતે ડિફાઇન થાય. a નો 1 સાથે, a નો 2 સાથે, a નો એક સાથે, a નો 2 સાથેનો સંબંધ. પછી શું છે? b નો 1 સાથેનો સંબંધ અને b નો 2 સાથેનો. આને આપણે કાર્ટેશિયન ગુણાકાર કહેતા હતા. આટલી વાત ક્લિયર છે? યસ. તો આ કાર્ટેશિયન ગુણાકાર જે છે, બરોબર છે, એના એ કાર્ટેશિયન ગુણાકારમાં પહેલો અને બીજા કોઈ બે ગણ લીધેલા હતા અને એના ઉપરથી એના જે ઘટક એલિમેન્ટ્સ છે એ બંને વચ્ચેનો એક સંબંધ બનાવેલો જોવા મળેલો આપણને, બરોબર છે. તો આ એ બંને આ ઘટકો વચ્ચેના અંદરનો સંબંધ છે એવું કહી શકાય. ખ્યાલ આવે? હવે એ ખાસ ધ્યાન એ રાખવાનું છે તો કે આપણે જ્યારે સંબંધ અને વિધેય જોઈએ ત્યારે તો કે આમાં ખાસ જે પેલા વર્ડ સેટ ભણવાનો છે, યુનિવર્સલ સેટ ભણવાનો છે. એ પહેલા તો આ બે ઘટકો વચ્ચેનો સંબંધ થઈ ગયો છે. એટલે એ સંબંધ હંમેશા સબસેટ સ્વરૂપે, એટલે કોઈ રિલેશન r લઈ લો એ બે વચ્ચેનું, તો એ રિલેશન r હંમેશા આ a ક્રોસ b નું સબસેટ જ હોવું જોઈએ. એનો મતલબ કે કોઈ પણ, ધારો કે તમારે કોઈ સંબંધ વ્યાખ્યાયિત કરવો છે ગણ a અને ગણ b માટેનો, ગણ a અને ગણ b વચ્ચે, બરોબર છે. તો એમાં તમે કોઈ સેટ બનાવો એ બેના સંબંધ માટે, તો હંમેશ માટે એ સંબંધ a ક્રોસ b નો સબસેટ હોવો જોઈએ. એટલે આપણે એનો રિલેશન કહીશું r. ખ્યાલ આવી ગયો? સંબંધ. તો એ સંબંધ હંમેશા a ક્રોસ b નો સબસેટ હોવો જોઈએ. જો ના હોય તો તમારો શું કહેવાય, સંબંધ વ્યાખ્યાયિત તમે ન કરી શકો. એટલે મેઇન ડેફિનેશન નોર્મલ વાત થઈ ગઈ. સંબંધ ક્યારે વ્યાખ્યાયિત થાય છે? જ્યારે a ક્રોસ b નો સબસેટ ખાસ કરીને હોવો જોઈએ, બરોબર છે. બીજી પછી વિધેય માટે જે ત્રણ વસ્તુ આપણે ખાસ શીખ્યા હતા 11મા ધોરણમાં ચર્ચા કરી હતી. તો એ હતું પ્રદેશ, સહપ્રદેશ અને વિધેય, વિસ્તાર. આટલી ચર્ચા કરી છે. શું હતું પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર? કોઈ a અને b સેટ આપણે ડિફાઇન કરી દઈએ. ખ્યાલ આવે છે? તો 1 2 3 4 લખો, a b c d લખો, બરોબર છે. અને હું ડાયરેક્ટ સંબંધ વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરું, a b આ રીતે, બરોબર. તો આનો પ્રદેશ શું કહી શકો તમે? પ્રદેશ શું? યસ, આનો પ્રદેશ વિચાર્યો હોય તો આવો થવો જોઈએ અને દરેક ઘટક લેવા જોઈએ આપણે. એના માટે કોઈ એવી કન્ડિશન નથી કે આપણે ચાર ન લઈ શકીએ. ખ્યાલ આવે છે? એટલે પ્રદેશ માટે આનો સહપ્રદેશ શું થાય? આનો સહપ્રદેશ ખ્યાલ આવવો જોઈએ. ફરીથી શું થવું જોઈએ?
A B C અને D કોડોમેન કહી શકીએ. દરેક ઘટકો એમાં D ભલે ફંક્શન f સાથે વિધેય બનાવતું ન હોય, D એલિમેન્ટ્સ ની ગણતરી ન થતી, પણ આપણે સપ્રદેશમાં એની ગણતરી કરીએ. પણ જો વિસ્તાર લેવામાં આવે, વિસ્તાર, તો વિસ્તાર કોઈ ચોક્કસ વિધેય માટે હોઈ શકે છે, ફંક્શન માટે. તો એના માટે જેટલા સાથે કનેક્ટેડ છે એની જ આપણે ગણતરી કરી શકીએ. એટલે A B C ની ગણતરી થાય આમાં. ખ્યાલ આવે છે? એટલે આટલી ચર્ચા આપણે 11 માં કરી છે અને સાથે સાથે સંબંધની ચર્ચા કરી. હા, હવે આપણે આટલો ખ્યાલ આવવો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રોને. આગળ જઈએ આપણે. આજે થોડા અક્ષર સારા આવશે એવું લાગે છે, કારણ કે ચોક બહુ થોડા બદલાયા છે, પેલા ખરાબ ચોક નાખ્યા છે આપણે. ચલો, આટલી ચર્ચા કર્યા બાદ મેઈન ચર્ચા આવે છે કે કોઈ સંબંધ A ક્રોસ A નો કેવી રીતે ડિફાઇન થાય છે. તો ધારો કે કોઈ ગણ A લઈ લો કે જે કેવો છે, ખાલી ન હોય, અરિક્ત ગણ, અરિક્ત ગણ, નોન એમ્પ્ટી સેટ A લઈ લો. બરોબર છે, ઇંગ્લિશમાં મને બહુ મજા આવે છે. નોન એમ્પ્ટી સેટ કોઈ A લઈ લેવામાં આવે છે ગણ, તો એ ગણ માટે કોઈ કાર્ટેશિયન પ્રોડક્ટ A ક્રોસ A વ્યાખ્યાયિત કરવામાં આવે તો એ સંબંધ R જે રિલેશન લઈએ જે હંમેશા સબસેટ હોય A ક્રોસ A નો. આ કન્ડિશન આપણે પોતાનાથી પોતાના ઉપરનો જ સંબંધ કહી શકીએ. બરોબર, પોતાનો કોઈ ગણ છે ને એના ઉપરથી જ પોતાનો સંબંધ. એનો મતલબ કે આપણે એક્ઝામ્પલ લઈએ વધુ ખ્યાલ આવે. એ ધારો કે લઈ લઉં તો 1 2 છે કોઈ ઘટક, બરોબર છે. B લઈ લઈએ, સોરી એ જ લેવું પડશે અને એ જ ઘટક આવશે 1 2, અને આ બંનેનો A ક્રોસ A નો સંબંધ તપાસીએ તો રિલેશન R ઇક્વલ ટુ અત્યારે A ક્રોસ A રાખીએ. ચલો, તો A ક્રોસ A કાર્ટેશિયન પ્રોડક્ટ લઈએ 1 1 1 2 1 1 1 2 2 1 2 2. આ થઈ ગયો કાર્ટેશિયન પ્રોડક્ટ. અને હવે આ ચાર ઘટકમાંથી કોઈ સબસેટ રિલેશન માટે તમે પસંદ કરો તો એના આપણે A ક્રોસ A પોતાનાથી પોતાના ઉપરનો જ સંબંધ કહી શકીએ. બરોબર છે. એટલે આપણે લગભગ અત્યારે જે પહેલું ભણવાના છે એમાં A ક્રોસ A ઉપરના સંબંધની ખાસ ચર્ચા કરીશું. બરોબર છે, એટલે ખ્યાલ આવવો જોઈએ. આના પછી બે વસ્તુ ખાસ ભણવાની છે. આઇડેન્ટિટી સેટ કદાચ તમારા NCERT સિલેબસમાં નથી એટલે પાછળ JEE માં જોઈશું. અત્યારે જે વાત કરીએ એ શું કહેવાય, ફાર એટલે કે વોઇડ સેટ, રિક્ત સંબંધ અને સાર્વત્રિક યુનિવર્સલ સેટ. તો બંનેમાં શું છે, તો પહેલા તો રિક્તની વાત કરીએ તો રિક્તમાં કેવું છે, તો કોઈ એક હું રિલેશન ડિફાઇન કરું R. કેવું છે, તો કે AB ઘટકને સમાવતું હોય એવું છે કે જ્યાં A - B છે એ 10 આવવા જોઈએ. બરોબર છે. ક્યાં શેના ઉપર ડિફાઇન થાય છે, તો કે આ ઘટક લઈ લઈએ A ઉપરથી. એ તો લખ્યો જ નહીં આપણે, ક્યાં લખીશું, અહીંયા લખી નાખું. ચલો, કોઈ A લઈ લો 1 2 3 4. ચાર ઘટક લઈ લીધા છે 1 2 3 4. A ક્રોસ A નો ગણ A થી A ઉપરનો જ સંબંધ વ્યાખ્યાયિત કરું રિલેશન R, અને રિલેશન R માં કોઈ બે ઘટક લીધેલા છે A અને B, અને A અને B એવા ઘટક છે કે જેમાં એ બંનેનો માઈનસ ઓલવેઝ ઇક્વલ ટુ 10 થવું જોઈએ, 10 થવું જોઈએ બાદબાકી. તો હવે તમે આમાંથી કોઈ બે ઘટકો પસંદ કરો અને બંનેની બાદબાકી કરો તો 10 આવે એમ છે ના, કારણ કે આ ઘટકો જ ઓલરેડી 4 કરતા બધા નાના છે, 1 2 3 4 છે. એટલે તમે મેક્સિમમ બાદબાકી કરશો તો 4 - 1 અથવા 1 - 4 મોડ્યુલસ લો 3 આવે, એટલે મેક્સિમમ 3 આન્સર આવે ત્યાં સુધીના જ આંકડા લીધેલા છે. એનો મતલબ એમ કે આ રિલેશનમાં શું આવશે, કોઈ ઘટકનો સમાવેશ થશે નહીં. ફરીથી એકવાર કે કોઈ એવું રિલેશન પસંદ કરેલું છે અથવા તો તમે પસંદ કરો AB કે જેમાં બંનેની બાદબાકી 10 થવી જોઈએ. બરોબર, અને ઘટક પસંદ કરેલા છે શેમાંથી લઈ શકો, A ક્રોસ A માં.
તો કે 1 2 3 4 એટલે a માં પણ 1 2 3 4 બીજા a માં પણ 1 2 3 4 એટલે અહીંયા 1 2 3 4 લઈ શકો, અહીંયા 1 2 3 4 લઈ શકો અને 10 આન્સર આવી શકે છે તમારાથી? તો કે શક્ય જ નથી. એનો મતલબ શું થયો? તો કે આ રિલેશન શું છે? 5. પણ ઓલવેઝ સબસેટ કોનો કહી શકો તમે? a ક્રોસ a નું. તો આવા રિલેશનને તમે શું નામ આપ્યો છે? વોઇડ સેટ. VOID વોઇડ સેટ એટલે રિક્ત સંબંધ છે. પછી આવી ગયો છે યુનિવર્સલ સેટ, સાર્વત્રિક સંબંધ. તો સાર્વત્રિક સંબંધ કેવો હોય યુનિવર્સલ સેટ? તો કે હું આવું ડિફાઇન કરું, આ જ ઘટક a બરાબર 1 2 3 4 માટે રિલેશન r ઇક્વલ ટુ ab લઈ લઉં, બરોબર છે? હવે ab માં કેવું કરીશ? તો કે a માઈનસ b લેસ ધેન ઇક્વલ ટુ 10. 10 અને 10 કરતા નાના હોય એ બધા રિલેશનમાં લઈ શકો તમે, બે ઘટકોની બાદબાકી. તો હવે શું કરશો? તો કે ગમે તે ઘટક લઈ લો, 1 3 લઉં, એકમાંથી 1 લઉં, એકમાં 3 લઉં, તો 1 - 3 2. મોડ્યુલસ મૂકવું હોય તો પણ મૂકી શકો છો. તો 2 આયા, તો 2 લઈ લો પોઝિટિવમાં. તો 2 ઓલવેઝ છે 10 ને 10 કરતા નાનો છે, એનો મતલબ કે આમાં સમાવેશ થાય છે. તો એનો મતલબ કે કોઈ પણ એના ઘટકોથી બીજા એના ઘટકો સાથેનું રિલેશન વ્યાખ્યાયિત કરશો તો આ કન્ડિશન આવવાની જ છે, એટલે આ કન્ડિશનમાં આવશે. એનો મતલબ કે આ રિલેશન કેવો સેટ છે? સાર્વત્રિક ગણ છે કે જે સબસેટ કોનો થવાનો છે? a ક્રોસ a નો ઓલવેઝ સંબંધ થવાનો છે. એટલે આ વાત થઈ રિક્ત સંબંધની, આ સાર્વત્રિક સંબંધની વાત કરી દીધી છે. ખ્યાલ આવે છે? યસ. એટલે આ ચર્ચા બહુ ખાસ અને સારી છે, મજા આવશે આમાં. બે ચર્ચા સાદી થઈ ગઈ. હવે જે 1.1 માં જે એક્ઝામ્પલ પૂછાવાના છે, થિયરી એની થોડીક ચલાવી લઈએ, વ્યાખ્યાઓ કેમની બનાવી લઈએ, બરોબર છે? ચલો હવે આગળ આવીશું તો આપણે ચર્ચા કરીશું તો કે સ્વવાચકતા, સંમિતતા અને પરંપરિકતા, ચાર જે સંબંધ છે વ્યાખ્યાયિત કર્યા છે, ચાર પ્રકારના, બરોબર છે? પહેલું લઈ લઈએ સ્વવાચકતા, સ્વવાચક સંબંધ. તો સ્વવાચક કેવો સંબંધ છે? તો સ્વવાચક સંબંધમાં તો ધારો કે કોઈ a લઈ લેવામાં આવે, બિલોંગ્સ ટુ a. એ કોઈ a ગણમાંથી લઈ લેવામાં આવે તો એનો જ્યારે કોઈ રિલેશન વ્યાખ્યાયિત કરી નાખો ને તો એમાંથી a પોતે બીજો પણ પોતાનો ગણ લઈ લેવામાં આવે એમાંથી જ, તો એ બંને વચ્ચેનું જે રિલેશન છે એ બંને સમા આવવા જોઈએ. તો કે a ક્રોસ a માં એટલે રિલેશનમાં આવે એવું કહી દઈએ, રિલેશનમાં આવવા જોઈએ. એનો મતલબ કે કોઈ a ગઈ સેટ લઈ લીધો છે, એમાંથી કોઈ ગણ પસંદ કરવામાં આવે તો એ ગણનો એ જ ગણ સાથેનો સંબંધ રિલેશનમાં આવવો જોઈએ, તો એને આપણે સ્વવાચક સંબંધ કહીશું. ઉદાહરણ તરીકે ધારો કે હું લઈ લઉં તો ધારો કે a બરાબર 1 2 છે, ક્લિયર? તો આના જે 1 ક્રોસ 1 ના સંબંધો ઘણા બધા થવાના છે. 1 ક્રોસ 1 તમારે જે તમારી રીતે કરવું હોય તો કરી દેવાનું. શું થતું હતું 1 ક્રોસ 1? 1 1 1 2 2 1 2 2, બરોબર છે? હવે હું એ વાત કરું કે આમાં રિલેશન જે r સંબંધ વ્યાખ્યાયિત થાય છે તેમાં a એટલે ધારો કે હું એક એવો આનો સબસેટ પસંદ કરું રિલેશન માટે, તો રિલેશન r કેવું હોય? a ક્રોસ a નો સબસેટ હોય છે. a ક્રોસ a નો આ શું થયું? આપણું a ક્રોસ a છે, બરોબર છે? એ સેટ માટે a ક્રોસ a નું આ a ક્રોસ a નો કાર્ટેશિયન પ્રોડક્ટ આ છે. એનો કોઈ સબસેટ ધારો કે હું લઈ લઉં 1 1 1 2 2 2, આ એનો સબસેટ છે, બરોબર છે? હવે તો આમાં પસંદગી થઈ ગઈ છે સ્વવાચક સંબંધની, તો યસ ઓલરેડી એ કોઈ લઈ લો, ધારો કે 1 લઈ લઉં જે 1 માં છે, a માં છે, તો એ 1 માટે 1 1 ઓલરેડી બિલોંગ્સ ટુ આ રિલેશનમાં. બીજું શું છે?
ટુ ઓલરેડી એટલે બંને ઘટક માટે પોતાના અને પોતાના ઘટકો સાથેનો સંબંધ એ આ રિલેશન માં એડ કરેલ છે, એનો મતલબ કે સ્વવાચક સંબંધ આ રિલેશન માં છે. ખ્યાલ આવી ગયો? યસ. બીજું કોઈ લઈએ, ચલો આખો ચેન્જ કરી દઈએ. સ્વવાચક સંબંધ પતી ગયું છે, પછી ખ્યાલ આવી ગયો છે બધાને. એના પછી આવે છે સંમિત સંબંધ. તો સંમિતતા કોને કહી શકાય? તો ફરીથી કોઈ a અને b belongs to a માટે a અને b એમાંથી લઈ લેવામાં આવે તો જો ab રિલેશન માં હોય there implies તો ba પણ belongs to r એટલે કે રિલેશન માં હોવું જોઈએ. જો આવું થાય, ધારો કે AB રિલેશન માં હોય તોની જ વાત છે. જો AB રિલેશન માં છે તો પછી કોઈ BA એવું મળે કે રિલેશન માં હોય તો આપણે એને સંમિત સંબંધ કહીએ. ફરીથી આ જ ઉદાહરણ માટે ચર્ચા કરીએ. કદાચ મોટું ઉદાહરણ લઈએ. ધારો કે A બરાબર શું લઈ લઉં? 1 2 3. ખ્યાલ આવે? એનો A ક્રોસ A નો સંબંધ કંઈક મોટો થવાનો છે, હું લખવાનો નથી. A ક્રોસ A નો સંબંધ શું આવશે તમારા મગજથી વિચારી લો. A ક્રોસ A નો સંબંધ. હવે શું કરશું? તો ધારો કે હું રિલેશન વ્યાખ્યાયિત કરું, રિલેશનમાં કયા કયા ગણનો સમાવેશ થાય છે ધ્યાન રાખજો. તો કે ધારો કે હું કરી દઉં 1 1 1 2 2 2 2 1 3 1 1 3. ખ્યાલ આવી ગયો? હવે શું કરીશ? તો કે હવે આ સંબંધ R લખ્યો છે એ સંમિત સંબંધ છે કે નહીં એ મારે તપાસવું છે. તો હું કરીશ શું? તો હું લોજિકલી નોર્મલ એટલું જ કરીશ કે ધારો કે મારા A અને B belongs to A માટે AB R માં હોય. ધારો કે આ પહેલો જ ઘટક લઈને દરેક ઘટક તપાસવાના. 1 1 લઈ લઉં તો 1 A લઉં, 1 B લઉં. તો 1 1 જો રિલેશન માં હોય તો એનું ઊંધું શું થાય? 1 1 જ થવાનું છે. તો એ ઓલરેડી રિલેશન R માં છે જ. જુઓ પછી બીજી વાત 1 2 લઈ લઉં તો 1 A અને 2 B તરીકે લઈ લઉં. તો 1 2 જો રિલેશન R માં છે તો એનો મતલબ કે એનું ઊંધું 2 1 એ પણ BA, એનો મતલબ કે 2 1 એ પણ R માં હોવું જોઈએ. તો છે? યસ R. તો એનો મતલબ કે ચલો ચાલશે. પછી 2 2 તો 2 2 નું તો ઊંધું અંદર એ ને પોતે જ છે એટલે ચિંતા નથી. 2 1 તો 2 1 નું ઊંધું 1 2 છે તો એ પોતે રિલેશન માં છે. 3 1 તો 3 1 નું ઊંધું શું થાય? 1 3 તો 1 3 આવ્યો રિલેશન માં છે. 1 3 નું ઊંધું 3 1 રિલેશન માં છે. એનો મતલબ કે દરેક ઘટક માટે AB belongs to R હોય તો BA belongs to R થાય છે. એનો મતલબ કે આ સંબંધ કયો કહી શકો તમે? સંમિત સંબંધ કહી શકો. ખ્યાલ આવે છે? યસ. એટલે આ સંમિત સંબંધ છે રિલેશન R. ઉદાહરણ લખી દીધું છે. એના પછીની વાત કરીએ પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ કોને કહી શકો તમે? ઇંગ્લિશમાં નામ કહીએ તો આ સ્વવાચક એટલે રિફ્લેક્સિવ છે રિલેશન. રિફ્લેક્સિવ રિલેશન. પછી આ રિફ્લેક્સિવ છે, પછી સિમેટ્રિક છે. સંમિત એટલે સિમેટ્રિક, પરંપરિત એટલે ટ્રાન્ઝિટિવ, અને છેલ્લે આ ત્રણ હોય તો એને સામ્ય સંબંધ એટલે ઇક્વિવેલન્સ કહીશું. આ જે પરંપરિત એટલે કે ટ્રાન્ઝિટિવ રિલેશનમાં શું છે? તો કે ત્રણ ઘટક A B C belongs to ABC belongs to A માટે જો AB રિલેશનમાં હોય અને BC રિલેશનમાં હોય તો there implies AC રિલેશનમાં હોવું જોઈએ. ધ્યાન રાખજો, પહેલો ઘટક A લીધો છે, બીજો ઘટક B લીધો છે, રિલેશનમાં છે. પછી શું કર્યું? તો કે પહેલો આ જે અહીંયા છેલ્લો ઘટક હતો એ અહીંયા પહેલો લઈ લીધો, તો B ઘટક લઈ લીધો, પછી C ઘટક લઈ લીધો. જો એ રિલેશનમાં હોય તો એનો મતલબ કે આનો પહેલો ઘટક A અને આનો પહેલો ઘટક C એ બંને રિલેશનમાં આવવું જોઈએ. અને જો આવે તો જ એના પરંપરિત સંબંધ કહી શકીએ. ખ્યાલ આવે? યસ. એટલે એની ચર્ચા કરીશું હવે. તો કોઈ ઉદાહરણ સરસ મજાનું લઈ લઈએ સેમ ટુ સેમ.
1 2 3 લઈ લો, a = 1 2 3. રિલેશન r ડિફાઇન કરીએ તો રિલેશન r કેવી રીતે ડિફાઇન થાય? 1 1 1 2 2 1 2 2 3 1 3 3. ચલો આટલા ઘટકો લઈ લીધા મેં રિલેશનમાં. હવે ધારો કે દરેક ઘટક માટે બનાવું તો ધારો કે 1 1 છે, 1 અને 1 એટલે કે a નો 1 b નો 1, તો આ જે b ઘટક હોય એ જ આગળના સેટમાં લેવાનો. તો બીજો 1 વાળા કયા છે? તો કે એક આ છે, બસ એક જ છે. તો એના માટે 1 લઈ લો તો 1 2. તો આપણો ઘટક 1 પહેલો અને બીજો છેલ્લો. આમાં શું છે? a અને b રિલેશનમાં હોય, પછી બીજા ઘટક વાળું પહેલું આવવું જોઈએ. એટલે b અને c જો રિલેશનમાં હોય તો જ આનો પહેલો અને આનો છેલ્લો એટલે a અને c રિલેશનમાં આવવું જોઈએ. જો આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આપણે પારંપરિક છે એમ કહી શકીએ. એનો મતલબ એમ કે 1 1 છે, 1 2 છે એટલે 1 1, તો 1 2 છે તો પહેલો આનો 1, બીજો આનો 2, તો 1 2 રિલેશનમાં છે તો ઓલરેડી આ 1 2 છે રિલેશનમાં. બીજું કોઈક લઈએ તો કે આ 2 1 લઈ લો, 2 1. અહીંયા 1 આવે તો બીજો 1 વાળો ઘટક કયો છે? તો કે આ બે છે. તો 2 1 લઈ લીધા પછી ધારો કે આ લઉં તો 1 1, તો આનો 2 અને આનો છેલ્લો 1, તો 2 1 રિલેશનમાં છે. ધારો કે 2 1 અને 1 2 લઈએ, 2 1 અને 1 2, તો ધારો કે આનો પહેલો અને આનો છેલ્લો, તો 2 2 રિલેશનમાં છે. આવી રીતે કહું છું 2 1 લઈ લો, belongs to relation, પછી આ લઈ લો 1 2 belongs to relation, and there implies આનો પહેલો આનો છેલ્લો, તો 2 2 belongs to આ રિલેશનમાં આવે. તો કે યસ આ રીતે જો 2 2 રિલેશનમાં છે હા તો આને આપણે પારંપરિક સંબંધ. એવા દરેક ઘટક માટે તપાસવાનું પારંપરિક સંબંધ. તમે થોડી પ્રેક્ટિસ કરશો ને પછી તો તમને રકમ જોઈને ખ્યાલ આવી જશે કે આ સંમિત, પારંપરિક કે સ્વવાચક છે કે નહીં. ખ્યાલ આવી ગયો? એટલે થોડીક મહેનત માંગે છે. હવે પરથી ચર્ચા કરી દઈએ કે આ ચેપ્ટર છે એ થોડુંક ડિફિકલ્ટ, જો તમારો બેઝિક ક્લિયર ના હોય વત્તા તમે આમાં જો ધ્યાન નહીં રાખો તો થોડું કોમ્પ્લિકેટેડ ચેપ્ટર થઈ શકે છે બધા માટે. ઘણા વિદ્યાર્થીઓ તો એવા જોયા છે મેં કે આ ચેપ્ટરનો અડતા જ નથી, છોડી જ દે છે કે ભાઈ જવા દો, 6 7 માર્ક્સ ભલે જતા 5 6 માર્ક્સ, બરોબર 6 માર્ક્સ નું છે કદાચ છે, હા 6 માર્ક્સ નું બીજું ચેપ્ટર ચાલુ છે તો 6 માર્ક્સ ના લેતા જ નથી કે જવા દો આના બોર્ડમાં 6 માર્ક્સ કાઢી મૂકે છે. તો એવું તો ચાલે જ નહીં. ઘણા શિક્ષકો એવું પસંદ કરે છે કે છેલ્લે ચલાવે છે એટલે ખાલી માર્ક્સ ગેઇન થાય એવા ટોપિક ચલાવી લેવાના. પણ મારા મતે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય આને, બહુ સારું છે. અને આગળ ભણવા જાવ તો વિધેય અને સંબંધ શું હતું એના વગર તો કઈ મજા જ ના આવે. એટલે ખરેખર બહુ પ્રોપરલી ભણવું જોઈએ. એટલે ખરેખર ધ્યાન રાખજો અને 100% ગેરંટી આપું છું ક્યાંય તકલીફ નહીં પડવા દે આખા ચેપ્ટરમાં. બહુ મજા આવશે આ ચેપ્ટર ભણવાની, એટલે ધ્યાન રાખજો. આ ચર્ચા કરી દીધી આપણે 2 2 કેવી રીતે રિલેશન પારંપરિક થાય છે. ધ્યાન ફરીથી એકવાર ધારો કે બીજો કોઈ ઘટક લઈ લો, ધારો કે 3 3 લઉં, પહેલો શું લઉં 3 3 રિલેશનમાં હોય તો અહીંયા બીજો ઘટક 3 છે તો 3 વાળો કયો છે? તો કે પહેલો આ રહ્યો, તો કે એન્ડ 3 1 રિલેશનમાં હોય તો એનો મતલબ કે આનો પહેલો એટલે 3 અને આનો છેલ્લો એટલે 1. તો there implies 3 1 belongs to r હોવો જોઈએ. તો 3 1 belongs to r છે, ચિંતા છે નહીં. ક્લિયર થઈ ગઈ વાત? યસ, એટલે આ પારંપરિક સંબંધ છે. ચલો આગળ વાત કરશું. હવે થોડા એક્ઝામ્પલ આપો અને તમને ક્લિયરિફાઈ કરાવું કે ભાઈ પારંપરિક સંમિત સ્વવાચક છે કે નહીં. તો ચલો આટલી વાત થઈ ગઈ. ચલો આના પછી ચર્ચા કરીશું આપણે એક્ઝામ્પલ કોઈ લઈ લઈએ. ચલો ધારો કે હું પહેલો સંબંધ લઉં r1,
કેવો લઈશ તો કે 1 1 2 2 પહેલા તો a ડિફાઇન કરી દઉં એ ધારો કે મારો આવો હોય 1 2 3 4 બરોબર છે યસ a ક્રોસ a નું રિલેશન છે ધ્યાન રાખજો a ક્રોસ a ના સબસેટ માટે રિલેશન લખું છું 1 1 2 2 3 3 1 2 4 4 બસ આટલું રાખો યસ આ રિલેશન R1 બીજું લઈ લો R2 ઘટક લઈ લો 1 1 2 2 3 3 3 2 2 3 બસ R3 લઈ લો 1 1 2 2 3 3 4 4 4 1 1 4 4 2 2 4 ક્લિયર છે R4 લઈ લો 1 1 2 2 3 3 1 2 3 2 1 2 2 3 1 2 2 3 લઈ ક્લિયર વાત થઈ ગઈ હવે આપણે ચેક કરીશું સંમિત સ્વવાચક સંમિત અને પારંપરિક છે કે નહીં બરોબર છે તો આ લઈએ સ્વવાચક આ સંમિત અને આ પારંપરિક ખ્યાલ આવી ગયો છે ચલો પહેલું R1 રિલેશન લઈ લો તો R1 સ્વવાચક થશે એનો મતલબ એમ કે સ્વવાચકની ડેફિનેશન શું હતી આગળના સ્ક્રીનશોટમાં જોઈ લો તો a belongs to R રિલેશન છે a belongs to R રિલેશન છે તો ધારો કે પહેલું a belongs to R લેવાનું છે તો ધારો કે 1 1 યસ 2 2 યસ 3 3 4 4 દરેક ઘટક માટે a belongs to R છે એનો મતલબ શું થઈ ગયો તો એનો મતલબ એમ કે R1 સ્વવાચક છે સંમિત છે તો એનો મતલબ કે 1 1 belongs to R1 છે તો એનું ઊંધું કર દો તો એ 1 1 છે belongs to R1 થવાનું એનો મતલબ એમ કે દરેક ઘટક માટે ધારો કે 3 3 લઈ લો તો 3 3 belongs to R1 છે તો એનું ઊંધું કર દો તો શું થવાનું છે 3 3 થવાનું છે તો 3 3 belongs to R1 એટલે આપણી કન્ડિશન શું હતી સંમિતની તો કે AB belongs to રિલેશન હોય that implies BA belongs to રિલેશન થવું જોઈએ બરાબર AB belongs to રિલેશન હોય તો BA રિલેશનમાં આવવું જોઈએ તો એનો મતલબ કે આ રિલેશનમાં છે તો આનું ઊંધું પણ રિલેશન R1 માં એટલે 3 3 ઓલરેડી છે જ R1 માં એનો મતલબ કે સંમિત થવાનું છે પારંપરિક થાય તો પારંપરિકની કન્ડિશન શું હતી યાદ કરો AB belongs to R and BC રિલેશન માં લઈ લઉં that implies AC રિલેશન માં આવે યસ તો એનો મતલબ કે આમાં આવું કન્ડિશન થાય છે ધારો કે AB લઈ લો A અને B એટલે 1 અને 1 રિલેશન માં છે તો પછી અહીંયા B ઘટક 1 હોય એવો બીજો કોઈ ઘટક તો અહીંયા છે જ નહીં એનો મતલબ એમ કે આ સવાલ જે છે તો આટલે સુધીનો સવાલ છે તો એમાંથી આ AB belongs to R છે ચલો 1 1 belongs to R છે પછી BC એટલે કે 1 1 2 1 3 કે 1 4 કોઈ એક ઘટક હોવો જોઈએ આપણી પાસે કયો હોવો જોઈએ 1 2 1 3 કે 1 4 એનો મતલબ કે 1 1 સાથે ગમે તેની એક પેર હોવી જોઈએ તો ધારો કે 1 2 હોય તો 1 1 અને 1 2 તો 1 2 કરી શકીએ આપણે ખ્યાલ આવે પણ આ ત્રણમાંથી કોઈ પેર જ નથી આપણી જોડે અહીંયા રિલેશનમાં એનો મતલબ કે આપણો સવાલ પૂરો થતો નથી અહીંયા BC belongs to R થતું જ નથી એનો મતલબ કે સવાલ પૂરો જ ના થતો હોય તો આને આપણે પારંપરિક કહીશું ધ્યાન રાખજો આ ટોપિક
અહીંયા ફરી એકવાર ધારો કે હું અહીંયા આ 1 1 લઉં છું r1 માં, તો પછી મારા પાસે આવો કોઈ ઘટક મળે 1 2 1 3 અને 1 4 જેવા કોઈ ઘટક મળે, અને પછી જો મારી પાસે ધારો કે હું 1 3 ઘટક લઈ લઉં તો 1 1 1 3, તો ફરીથી 1 3 ઘટક આવે તો એ 1 3 ઘટક રિલેશનમાં જો ના આવતો હોય ને તો જ આના પારંપરિક નથી એવું કહી શકીએ, પણ અહીંયા તો આ જ નથી મળતું, તો એનો મતલબ કે આ નથી, તો આપણા સવાલ આપણે ક્લેરિફિકેશન કરી નથી શકતા આનું, તો એનો મતલબ કે આ સમમિત છે એવું સમજી લેવાનું. ખ્યાલ આવી ગયો? ધ્યાન રાખજો, આ વસ્તુનું કામ લાગશે ઘણી. ચલો પછી શું છે R2 માં, તો R2 માં સ્વવાચક છે, તો કે સ્વવાચકમાં એક કન્ડિશન જે આવી જોઈએ નથી, જુઓ for a belongs to r, એટલે કે for belongs to a છે, પણ એનો મતલબ કે for અહીંયા રિલેશનમાં આવતું નથી, એનો મતલબ કે સ્વવાચક થશે નહીં. બરોબર છે? પછી સમમિત થાય છે, જુઓ સમમિત માટે તો જુઓ સરખા ઘટક હોય ને એ તો સમમિત થવાના છે, એટલે ચાલુ અહીંયાથી કરો 3 2 અહીંયા છે તો આનું ઊંધું કરો તો 2 3 r1 માં છે, અરે r2 માં છે, એનો મતલબ કે સંબંધ છે, અને 2 3 હોય તો એનું ઊંધું 3 2 પણ r2 માં છે, એનો મતલબ કે સમમિત થવાનું. પારંપરિક થાય છે, તો પારંપરિક માટે ફરીથી એક ચર્ચા, તો 1 1 લઈશું તો v1 વાળા બીજા કોઈ ઘટક છે જ નહીં, એની ચર્ચા નહીં કરીએ. 2 2 માટે, તો 2 2 માટે ધ્યાન રાખો, તો 2 2 માટે અહીંયા જુઓ આ ઘટક છે 2 2 belongs to r2, તો અહીંયા 2 આવે એવો એક ઘટક છે 2 3, તો 2 3 belongs to r2, તો આનો પહેલો ઘટક એટલે 2 અને આનો છેલ્લો ઘટક એટલે 3, તો 2 3 r2 માં છે, તો કે આ 2 3 છે જ r2 માં, એનો મતલબ કે કન્ડિશન છે સેટિસ્ફાય કરે છે. ચલો 3 3 લઈ લો, તો ab belongs to r, તો પછી bc એટલે કે 3 2 belongs to r2 છે, તો હવે આનો પહેલો 3 અને આનો છેલ્લો 2, 3 અને 2 r2 માં છે, તો કે આ 3 2 r2 માં છે, એનો મતલબ કે આ પણ પારંપરિક છે. ચલો આ ઘટક લો 1 1 2 2 3 3 4 4, ચારે ચાર ઘટક એ માટે આવી ગયા છે r3 માં, એનો મતલબ કે સ્વવાચક થવાનું છે. સમમિત થાય છે, તો કે આ તો બધા સરખા છે, તો સમમિત થવાના. 1 4 નું ઊંધું 4 1 નું ઊંધું 1 4 સમમિત, 4 2 નું ઊંધું 2 4 સમમિત, એનો મતલબ કે સમમિત છે. પારંપરિક થવાનું છે, તો પારંપરિકમાં જોઈ લો કે કન્ડિશનમાં ક્યાંય તકલીફ પડે, અહીંયા જુઓ મજા આવે. ધારો કે પહેલા અહીંયા સુધીના તો ઘટકો, ધારો કે 4 માટે જોઈ લો 1 4 છે r1 r3 માં, પછી 4 1 r3 માં લઈ લઉં તો આ 4 1 આ 1 1 લખું અહીંયા 4 4 belongs to r3 and i 4 1 belongs to r3, એનો મતલબ કે આનો પહેલો ઘટક 4, આનો છેલ્લો ઘટક 1, તો 4 1 r3 માં આવે છે, તો યસ r3 માં છે 4 1, તો એનો મતલબ પારંપરિક છે. આ ઘટક માટે જુઓ તો 1 1 અને 1 4, તો આનો પહેલો 1 ને આનો છેલ્લો 4, તો 1 4 છે, તો આ છે. બરોબર છે? ખાસ ધ્યાન ક્યાં રાખવાનું, જુઓ તો આ ઘટક માટે લો 1 4 belongs to r3 and 4 2 belongs to r3. એનો મતલબ એમ કે આ કન્ડિશન ઉપરથી 1 આનો પહેલો અને આનો છેલ્લો એટલે 1 2 belongs to r3 આવવો જોઈએ. આખા ઘટકમાં ક્યાંય 1 2 belongs to r3 દેખાય છે? ના, નથી. એનો મતલબ કે આ ઘટક કોઈ એક ઘટક માટે પણ ના થાય તો પારંપરિક કહી શકીએ નહીં, એટલે આ પારંપરિક નથી. ખ્યાલ આવે? પછી ચોથો ઘટક લઈ લો r4 માટે, એટલે આગળ જવાની કોઈ જરૂર નથી. અહીંયા 1 4 અને 4 2 માટે 1 2 ના મળ્યો આમાં r3 માં, એનો મતલબ કે પારંપરિક નથી એવું કહી દઈશું. r4 માં, તો r4 માં પહેલા તો સ્વવાચક છે, તો ના 4 4 ઘટક નથી લીધે એટલે સ્વવાચક નથી. સમમિત છે, તો સમમિતમાં જુઓ અહીંયા આ ત્રણ થવાના સમમિત ઓલરેડી 1 2, તો 1 2 નું ઊંધું શું થાય 2 1, તો 2 1 તો આ r4 માં છે જ નહીં કે, તો એનો મતલબ કે આ સમમિત નહીં થાય. પારંપરિક થાય છે, જુઓ પારંપરિકમાં મેઈન ઘટક આ બધામાં તો ચિંતા ના કરીએ, ખાસ અહીંયા જોઈએ 1 2 belongs to r4, પછી એનો પછીનો ઘટક b અહીંયા 2 છે એટલે 2 3 belongs to r4, તો એનો મતલબ કે આનો પહેલો એટલે 1 આનો છેલ્લો 1 3 belongs to r4 હોવું જોઈએ, પણ 1 3 ક્યાંય r4 માં દેખાતું નથી, એનો મતલબ કે પારંપરિક થતું નથી. ખ્યાલ આવે છે? બહુ સિલેક્ટેડ એક્ઝામ્પલ ના 4 એક્ઝામ્પલમાં જો ખબર પડી હોય તો સ્વવાચક, સમમિત અને પારંપરિકમાં મન નથી લાગતું ક્યાં તકલીફ રહેવી જોઈએ. બરોબર છે? એટલે આ કમ્પ્લીટ કરી દેજો, સ્ક્રીનશોટ લઈ લો. ના ખબર પડે તો ફરીથી એક વખત વિડિયો જોઈ જોજો, એટલે ખાસ જે દરેક પોઈન્ટ લઈ લીધા છે એટલે વાંધો નહીં આવે લગભગ. ઝડપથી આગળ સ્વાધ્યાયની શરૂઆત કરીએ આપણે. તો સ્વાધ્યાય 1.1 ચાલુ કરીશું.
ખેંચી લઈએ એની બાજુ તો બધું फर्स्ट एग्जांपल आवे है a is equal to 1 to 14 સંબંધ છે r રિલેશન ડિફાઇન કર્યું છે એવા xy કે જ્યાં 3x - y = 0 થવું જોઈએ બરોબર છે x અને y ક્યાંથી લેવાના છે a માંથી લેવાના છે એનો મતલબ કે 1 થી 14 માંથી લેવાના x અને y અને 3x - y 0 થવું જોઈએ આવું એક રિલેશન ડિફાઇન કર્યું છે તો આના r ઘટક કયા કયા આવી શકે બસ લોજિકલી શું કહી શકાય y પેલી બાર લઈ લો તો 3x = y છે તો વારા ફરતી 1 2 3 મૂકી દો ધારો કે 1 મૂકું x ની જગ્યાએ 1 મૂકું તો 3 * 1 x ની જગ્યાએ 1 તો y શું મળે 3 મળે પછી x ની જગ્યાએ 2 મૂકું તો 3 * 2 6 y શું મળશે 6 x ની જગ્યાએ 3 મૂકું તો y શું મળશે 9 x ની જગ્યાએ 4 મૂકું તો y શું મળશે 12 x ની જગ્યાએ 5 મૂકું તો 5 તરી 15 y બરાબર 15 આવે જો અહીંયા 5 મૂકું તો અહીંયા શું આવે છે 15 પણ 15 આપણે અહીંયા y a માં આવતો નથી 15 એનો મતલબ કે આખો ઘટક તમે ના લઈ શકો એનો મતલબ એમ કે આ ચાર જ ઘટક નો સમાવેશ રિલેશન માં થાય એવું કહી શકીએ ખ્યાલ આવે હવે તમે આપણી ધારો કે પહેલી સ્વવાચક કન્ડિશન જોઈએ રિફ્લેક્સિવ છે સ્વવાચક તો સીધી વસ્તુ છે 1 1 2 2 3 3 એ belongs to r હોવા જોઈએ 1 1 belongs to r 2 2 belongs to r થતા નથી એનો મતલબ કે સ્વવાચક નથી બરોબર છે કશું ધારો કે લખી નાખવાનું 1 1 does not belongs to r that means સ્વવાચક નથી આટલું લખવાનું સંમિતમાં શું થાય છે સંમિતમાં તો રિલેશનમાં સંમિતમાં જુઓ 1 3 r એક મસ્ત ઘટક દેખાય છે આપણે 1 3 belongs to r એના પછીનો ઘટક કયો આવો જોઈએ તો અહીંયા 3 હોય એવો તો અહીંયા આવ્યો 3 9 belongs to r તો એનો મતલબ કે પહેલો ઘટક એટલે 1 લાસ્ટ ઘટક એટલે 9 તો 1 9 belongs to r આવો જોઈએ ક્યાંય 1 9 દેખાતું નથી 1 અને 9 બરોબર છે એનો મતલબ કે સંમિત નથી ભાઈ સોરી પરંપરિતની ચર્ચા કરી દીધી આપણે કશો વાંધો નહીં પરંપરિત નથી કેમ નથી તો ધારો કે 1 3 belongs to r અને 3 9 belongs to r there implies 1 9 જે belongs to r આવું જોઈએ not belongs to r છે ખ્યાલ આવી ગયો એનો મતલબ કે પરંપરિત નથી સંમિતની ચર્ચા કરો તો 1 3 belongs to r હોય નથી કેમ તો કે 1 3 belongs to r હોય there implies 3 1 belongs to r આવું જોઈએ પણ 3 1 not belongs to r 3 1 ક્યાંય દેખાતું નથી એનો મતલબ કે સંમિત પણ નથી પહેલો એક્ઝામ્પલ બહુ સિમ્પલ હતો આવડો જોઈએ બીજાની ચર્ચા કરો રિલેશન r થી ડિફાઇન કરશું xy where y is equal to x plus 5 and x less than 4 સરસ કન્ડિશન આપી છે x 4 કરતા નાના લેવાના છે કયા કયા ઘટકોનો સમાવેશ થઈ શકે એમ છે રિલેશનમાં x અને y લેવાના છે ધારો કે x 4 કરતા નાના પસંદ કરું belongs to n છે ધ્યાન રાખજો પ્રાકૃતિક સંખ્યા લીધી છે એટલે x 4 કરતા નાના પણ પ્રાકૃતિક લઈએ તો 1 થી ચાલુ થાય તો 1 ગણો x equal to 1 લઈ લો તો y 6 થવાના x 2 લઈ લો y 7 x 3 લઈ લો y 5 ને 3 8 પછી શું છે તો કે પછી 4 તો ના પાડીએ લેવાની એટલે ના લઈ શકીએ તો જાતે વિચારી લો સ્વવાચક થાય તો કે ના 1 1 not belongs to r સ્વવાચક નહીં થાય સંમિત થાય તો સંમિત થવાનું જે જોઈ લો તો કે ધારો કે સંમિત એટલે 1 6
belongs to જો r હોય તો 6 1 belongs to r હોવું જોઈએ, તો સંમિત નથી થતું. પારંપરિક થાય છે, પારંપરિક સંબંધ છે. તો અહીંયા પારંપરિક સંબંધ માટે એનો મતલબ એમ ખાસ ધ્યાન રાખજો અહીંયા, તો કે 16 belongs to r, there may 16 r માંથી હું લઈ લઉં, પછી 6 1 એ r માંથી ક્યાંક મળવું જોઈએ, 6 1 તો અહીંયા ક્યાંય છે નહીં, તો એક પણ ઘટક માટે બીજી કોઈ પેર મળતી નથી. આ ત્રણે ત્રણ ઘટક માટે પારંપરિક થવાનો જે સવાલ હતો એની પેર જ ન મળતી એક કે, એટલે આને જો પેર ના મળે તો આપણે લોજિકલી આને પારંપરિક કહી દઈએ છીએ. ખ્યાલ આવે છે? આમાં જો સરસ મજાની પેર 1 3 હોય તો 3 1 3 9 ની પેર મળી ગઈ હતી અને 1 9 આવતો નતો એટલે આપણે પારંપરિક નથી કીધું. ખ્યાલ આવે છે? આમાં તો આપણને પેર મળતી નથી એટલે આ પારંપરિક છે એવું કહી દઈશું. બરોબર ને? એટલે સિમ્પલ છે પહેલો અને બીજો એક્ઝામ્પલ ગણ્યો. આગળ જુઓ થર્ડ એક્ઝામ્પલમાં શું કરશું. એક થી 6 ઘટક આપેલા જુઓ. y x વડે વિભાજ્ય છે. ત્રીજું છે એક્ઝામ્પલ a આપ્યો છે 1 થી 6. રિલેશન કેવું આપ્યું છે xy, જ્યાં y એ x વડે વિભાજ્ય છે. તો કોઈ y છે એ x વડે વિભાજ્ય છે એ વાત. તો આમાં ખરેખર આપણે આ 1 થી 6 ના દરેક ઘટકો લખવાની કઈ જરૂર લાગતી નથી. આનું રિલેશન બહુ કોમ્પ્લિકેટેડ થાય, પણ આપણે સ્વવાચક સંમિત પારંપરિક છે કે નહીં ડાયરેક્ટ જોઈ લઈએ. તો ધારો કે સ્વવાચકની કન્ડિશન શું હતી, તો ધારો કે a belongs to r હોય તો a belongs to r થવો જોઈએ. એનો મતલબ એમ શું છે, તો ધારો કે 1 r માં હોય તો 1 1 r માં આવવું જોઈએ. તો 1 1 જો r માં લઈ લઉં તો 1 એ પોતે એકનો વિભાજ્ય હોવાનું જ છે. એટલે y એ x વડે વિભાજ્ય છે, એટલે 1 એ 1 વડે વિભાજ્ય છે. એવી જ રીતે દરેક ઘટક 6 6 હોય તો 6 એ 6 વડે વિભાજ્ય થવાનું છે. એનો મતલબ કે દરેક a છે એ a વડે વિભાજ્ય છે. એનો મતલબ કે ઓલરેડી સ્વવાચક થવાનું છે. બરાબર? એટલે આનો ઘણો લખવાની જરૂર નથી, બહુ કોમ્પ્લિકેટેડ નહીં બનાવવાનું. એક્ઝામ્પલ એકદમ સિમ્પલ છે, તો ડાયરેક્ટ લખી નાખવાનું. ધારો કે સંમિત છે, આપણે કોઈ પણ નકારવા માટે, એટલે કે કોઈ આ સંબંધ છે કે નહીં એ ચકાસવા માટે, એટલે કે જો નથી સાબિત કરવું હોય સંબંધ, તો આપણે કોઈ એવો એક જ એક્ઝામ્પલ શોધી લેવાનો કે જે કન્ડિશન સેટિસ્ફાય ના કરતો હોય તો ડાયરેક્ટ લખી નાખવાનું કે સંબંધ નથી. એવો એક એક્ઝામ્પલ શોધવાનો પ્રયત્ન કરવાનો કે જે આ કન્ડિશન સેટિસ્ફાય ના કરતું હોય. બરોબર છે? તો ધારો કે આમાં કોઈ એવી કન્ડિશન, એવો એક એક્ઝામ્પલ લઈ લો. તો ધારો કે હું સિમ્પલી કહું કે 2 y એ x વડે વિભાજ્ય છે, એટલે 2 4 લઈ લઉં belongs to r. એનો મતલબ કે 4 એ 2 વડે વિભાજ્ય છે, એટલે કે 2 ને 4 વડે ભાગી શકાય. 4 એ 2 વડે વિભાજ્ય છે, એવો કોઈ રિલેશન r માં લઈ શકું. તો આપણું સંમિતની કન્ડિશન શું હતું, there implies આનું ઊંધું કરી દઉં તો એ r માં આવવું જોઈએ. એનો મતલબ કે 4 2 belongs to r આવવું જોઈએ. હવે આપણે 2 ને 4 વડે ભાગી શકીએ કે ના ભાગી શકાય? સીધી વસ્તુ છે, નાની કિંમત છે, એટલે 2 ને 4 વડે ભાગી શકો તમે નહીં. આવું કરી શકો? નો. પૂર્ણાંક સંખ્યા માટે નહીં કરી શકો. એનો મતલબ કે નોર્મલી લોજિકલી આપણે સાદી રીતે ભાગી ના શકીએ. તો આ belongs to not belongs to r છે, એનો મતલબ કે સંમિત નથી. ખાસ ધ્યાન રાખજો. પારંપરિક થાય. પારંપરિક માટે શું જોવાનું છે, તો પારંપરિક માટેની કન્ડિશન શું હતી, તો કે ab belongs to r લઈ લો. એનો મતલબ કે હું મસ્ત સરસ લઈ લઉં. ધારો કે હું 1 3 લઈ લઉં. 1 3 રિલેશનમાં છે અને 3 ને 1 વડે ભાગી શકાય છે. એન્ડ 6 સુધી છે એટલે 3 6 લઈ શકું. એનો મતલબ કે 6 ને 3 વડે ભાગી શકાય છે. 3 દુ 6, બરાબર? એટલે 6 ને 3 વડે ભાગી શકાય છે. એનો મતલબ શું આપણો, તો કે 1 અને 6 1 6 belongs to r થઈ જાય છે.
that implies 16 belongs to R. તો અહીંયા લખીએ implies 16 belongs to R. એટલે 1 અને 6 તો કે 6 ને 1 વડે ભાગી શકાશે, એનો મતલબ કે belongs to R માં આવશે. ચિંતા નથી, કોઈ પણ ઘટક લઈ લો, ધારો કે 2 વાળો લો, 2 વાળો તો 1 2 માટે થશે, 2 4 ને 1 પર સિમિલર આવો તો ઘટક થશે 1 2 belongs to R, 2 4 belongs to R, that implies 1 4 belongs to R. આ કન્ડિશન સેટિસ્ફાય થાય. એટલે કોઈ આવો એક ઘટક જો મળતો હશે ને તો એના માટે તો આ કન્ડિશન સેટિસ્ફાય થવાની છે, એનો મતલબ કે પારંપરિક તો છે જ, બરાબર છે. ધારો કે બીજો કોઈ એવો ઘટક લઈશું ને, અહીંયા આડાવડી ઘટક લઈએ તો પછી બીજો ઘટક જ અહીંયા પેર નહીં મળે, અને પેર નથી મળતા તો આપણે પારંપરિક તો લઈ લઈએ છે, એટલે ચિંતા છે નહીં આની. ખ્યાલ આવે? એટલે આ ઘટક શું થવાનું છે? પારંપરિક થશે, બરાબર છે. ચોથું લઈ લઈએ તો ચોથામાં શું આવશે ક્વેશ્ચન? તો પૂર્ણાંકોના ગણ y પર વ્યાખ્યાયિત સંબંધ x y એ પૂર્ણાંક થવાનું છે. તો પૂર્ણાંક ઘટક લેવાનો છે. z પર વ્યાખ્યાયિત છે, રિલેશન r ડિફાઇન થાય છે x y, જ્યાં x y એ પૂર્ણાંક છે. બંનેની બાદબાકી કરો, કોઈ ગણમાં લીધેલા, રિલેશનમાં લીધેલા, સંબંધમાં લીધેલા બે ગણની બાદબાકી કરો તો એ પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ. તો પહેલું ધારો કે સ્વવાચક ચકાસી જોઈએ, હશે. ધારો કે કોઈ a belongs to R માં લઈ લો, a માં લઈ લો, there implies a R માં થાય, અને જો R માં કેવી રીતે થાય તો હા થશે. કેમ થશે? a belongs to R એનો મતલબ કે a માઈનસ એ શું થવાનું છે? 0, અને 0 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, એનો મતલબ કે સ્વવાચક છે. પોતાનામાંથી પોતે બાદ કરશું તો 0 જ આવવાનો છે. સ્વવાચકની દરેક માટે વેલ્યુ લઈ લો તો એ પૂર્ણાંક સંખ્યા મળે છે, સ્વવાચક થવાનું છે, એટલે ચિંતા નથી. સમમિત થાય. સમમિતમાં શું કરશું? તો ધારો કે a b લઈ લો, ધારો કે કોઈ બે ઘટક લઈ લો, x y belongs to R માટે x y belongs to R માં થશે, કારણ કે x y કોઈ પણ બે સંખ્યા લઈ લઈશ તો એ શું થશે? પૂર્ણાંક સંખ્યા મળવાની છે. અને માઈનસ, હવે ધારો કે આની ઊંધી લઈ લઉં, x અને y R માટે y x belongs to R થાય. હા, તો માઈનસ માં મળે. કેમ? તો ધારો કે y x R માં થશે તો હા થશે. કેવી રીતે? તો ધારો કે x y બરાબર પૂર્ણાંક સંખ્યા આવતી હોય તો y x પણ કેવી સંખ્યા થાય? પૂર્ણાંક સંખ્યા થવાની, કારણ કે માઈનસ માં. એટલે સાદી ભાષામાં અહીંયા માઈનસ કોમન લઈ લઉં તો શું થઈ જાય છે? x y છે. એટલે ધારો કે 4 પૂર્ણાંક સંખ્યા કહેવાય તો -4 પણ પૂર્ણાંક સંખ્યા થાય છે, એની માઈનસ થાય છે, એટલે આ પણ સમમિત થવાનું છે. ખ્યાલ આવી ગયો? પારંપરિક હશે. પારંપરિક તો તપાસાય કેવી રીતે? તો ધારો કે x y લઈ લો, x y z belongs to a માટે x y belongs to R લઈ લો, ધારો કે x y રિલેશન માં છે and y z રિલેશન માં હોય, એનો મતલબ કે x y પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ અને y z પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. હવે x y શું છે? પૂર્ણાંક સંખ્યા. y z શું છે? પૂર્ણાંક સંખ્યા. સવાલ આપેલો છે x y પૂર્ણાંક છે. તો આ બંનેની કન્ડિશનનો સરવાળો કરું તો શું થાય છે? x y z શું થશે? તો કે y કેન્સલ, x z. બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેવો આવે? પૂર્ણાંક સંખ્યા જ આવે છે. અને x z એટલે ઓલરેડી શું છે? x
z belongs to r થઈ ગયું. ખ્યાલ આવે છે? ફરી એકવાર જોઈ લો કે xy belongs to r માં yz belongs to r માં તો બંનેની બાદબાકી પૂર્ણાંક થઈએ. હવે જો બે પૂર્ણાંક સંખ્યાઓ છે તો એનો સરવાળો કરું તો મને પૂર્ણાંક સંખ્યા મળી જાય. પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક, અને અહીંયા જો સામે સરવાળો કરું તો y કેન્સલ થઈને x z પૂર્ણાંક મળે છે. હવે x z પૂર્ણાંક મળતી હોય તે ઓલરેડી belongs to તો r જ હશે ને. ખ્યાલ આવે છે? એનો મતલબ કે xz belongs to r એટલે આ કન્ડિશન લો, xy belongs to r હોય, yz belongs to r હોય તો આનો પહેલો x આનો પહેલો z, xz belongs to r થાય છે. એનો મતલબ કે પરંપરિત છે. ખ્યાલ આવે? એટલે ત્રણ સરસ એક્ઝામ્પલ હતો એવું કહી શકાય. એના પછી જુઓ કે પાંચમું એક્ઝામ્પલ આપ્યો છે, સીધું લઈ લઈશું. રકમ ઉપરથી ચોપડી જોઈ લો બધાય એટલે ખ્યાલ આવે ડાયરેક્ટ. પાંચમું એક્ઝામ્પલ મનુષ્યોનો ગણ, હ્યુમન બીંગ ઉપર વાત થઈ ગઈ છે અને મનુષ્યના નગરમાં વસતા મનુષ્યનો ગણ એ ઉપર વ્યાખ્યાયિત સંબંધ. પહેલો સંબંધ શું છે? r. ડાયરેક્ટ બોલી જાઉં છું ભાઈ, રકમ લખવાની એટલી બધી આપી ગઈ કામ નથી, પણ ABCD માટે લખી નાખું, આન્સર લખીશ. ડાયરેક્ટ જોઈ લેજો. સ્વવાચક, સંમિત અને પરંપરિત. બરોબર છે? પહેલો શું છે? x અને y એક જ સ્થળે કામ કરે છે. હવે એની વાત થાય. x અને y સવાલ શું આપેલો જોઈ લો ચોપડીમાં. x અને y એક જ સ્થળે કામ કરે. હવે x અને y એક જ સ્થળે એટલે ધારો કે કોઈ એક ગણ આપણે સ્વવાચકમાં એ પોતે જો એક સ્થળે કામ કરે એવું કહી શકાય ને. બરોબર છે? સ્વવાચકમાં શું હતું તો કે પોતાનો ગણ બીજા સેટમાં લેતા હતા. એનો મતલબ કે a અને a તો બંને શું છે? x અને y એક જ સ્થળે કામ કરે છે તો a અને a પોતે તો એક સ્થળે કામ કરતો હશે ને એટલે સ્વવાચક તો છે. સંમિત થવાનું છે એટલે કે જો x y એક સ્થળે કામ કરતા હોય તો આપણે એવું કહી શકીએ કે y અને x એક જ સ્થળે કામ કરે. એનો મતલબ કે હું અને તું એક જ સ્થળે કામ કરતા હોય તો તું અને હું એક જ સ્થળે કામ કરીએ એવું કહી શકો. એનો મતલબ કે સંમિત છે, એનું ઊંધું કરો તો પરંપરિતમાં થાય છે. એનો મતલબ એમ કે ધારો કે પ્રિયાંશુ અને જતીન એક સ્થળે કામ કરતા હોય, જતીન અને આયુષ એક સ્થળે કામ કરતા હોય, તેનો મતલબ એવું કહી શકું કે પ્રિયાંશુ અને આયુષ એક જ સ્થળે કામ કરી રહ્યા છે તો કે આ એવું કહી શકાય પરંપરિત છે. પડે છે ખબર? સરસ એક્ઝામ્પલ. સેમ ટુ સેમ x અને y એક જ વિસ્તારમાં રહે છે. હવે એક સ્થળે કામ કરે છે એક વિસ્તારમાં રહે છે, બે સેમ વસ્તુ છે. આ જ રીતે પ્રૂવ કરી શકો છો. બરોબર છે? એક જ વિસ્તારમાં કામ કરે છે. પછી શું છે? x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતા બરાબર 7 સેમી વધારે છે. બરોબર છે? એનો મતલબ એમ કે ધારો કે પહેલા માટે લઈ લઈએ સ્વવાચક માટે. તો ધારો કે a belongs to r. એનો મતલબ કે પોતે 7 સેમી મોટો હોઈ શકે પોતાનાથી. એવું તો સંભવ જ નથી. એટલે c માં સ્વવાચક ક્યારેય નહીં થાય. પોતે પોતાનાથી 7 સેમી મોટો થવાનું નથી. પછી શું છે? તો કે સંમિત થશે. એનો મતલબ એમ કે કોઈ ધારો કે પ્રિયાંશુ જતીન કરતા 7 સેમી મોટો હોય તો ધેર ઇમ્પ્લાઇઝ જતીન પ્રિયાંશુ કરતા 7 સેમી મોટો થાય તો એનું ઊંધું તો કેવી રીતે શક્ય છે? નથી, તો નહીં થાય. પરંપરિતમાં થશે તો ધારો કે પ્રિયાંશુ જતીન કરતા 7 સેમી મોટો હોય, જતીન આયુષ કરતા 7 સેમી મોટો હોય તો પ્રિયાંશુ જતીન આયુષ કરતા 7 સેમી મોટો થાય ના. 7 ને 7 14 સેમી મોટો થવું જોઈએ. એટલે ખોટી વાત થઈ ગઈ. આ ખ્યાલ આવે છે? ડી જુઓ. x એ y ની પત્ની છે. ચલો હવે સ્વવાચકમાં એવું થાય x એ y ની પત્ની છે તો કેમ નું થાય યાર? પોતે પોતાની પત્ની કેમ નહીં થાય? એટલે એ તો શક્ય જ નથી. બરોબર? પછી બીજું તો ધારો કે સરળ ઉદાહરણ સરસ છે. ચલો પ્રિયાંશુ જતીનની પત્ની છે તો જતીન પ્રિયાંશુની પત્ની થાય તો થવાની નથી, ક્યારે નહીં સંભવ. કોઈની પત્ની પેલો હોય તો પતિ પોતે થોડી પત્ની થઈ જવાનો છે. બરોબર છે? એટલે એ શક્ય નથી. ચલો પછી અહીંયા ધારો કે પ્રિયાંશુ જતીનની પત્ની હોય તો જતીન પ્રિયાંશુની પત્ની હોય તો પ્રિયાંશુ એ જતીનની પત્ની. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ધારો કે પ્રિયાંશુ એ જતીનની પત્ની છે. બરોબર છે?
તો અહીંયા બીજો આપણે ઘટક આ બિલોંગ્સ ટુ r માંથી લેવાનો છે, આ બિલોંગ્સ ટુ r માંથી લો એટલે કે જતીન એ આયુષની પત્ની છે. હવે ઓલરેડી પ્રિયાંશની પત્ની જતીન હોય તો જતીન એ કોઈની શું કહેવાય જતીનની કોઈ પત્ની ના હોઈ શકે ને, પોતે પત્ની છે તો પેલા આયુષની પત્ની કઈથી હોઈ શકે, એટલે આ ઘટક r માં આવશે જ નહીં. ખાસ ધ્યાન રાખજો, આ જે ઘટક છે ને એ r માં આવશે જ નહીં, અને r માં નહીં આવે તો આનો ઓલરેડી એમને પેર જ નહીં બને, અને પેર નહીં બને તો ઓલરેડી એમને પરંપરિત કહી દઈશું. બરોબર છે? કેવી રીતે? તો ધારો કે કોઈ એક ભાઈ છે, એની કોઈ બીજી એક પત્ની હોય, એક ભાઈની એક પત્ની છે, તો એ પત્ની છે એ પોતે બીજા કોઈની પત્ની હશે તો કઈથી હોઈ શકે એવું? તો એટલે એ જવાબ. ચલો એટલે ડી માં પરંપરિત ઓલરેડી, કારણ કે બીજી પેર નહીં મળે. ઈ શું થાય છે? ડી માં કદાચ કન્ફ્યુઝન લાગતું હોય ફરી એકવાર ચર્ચા કરીએ. ચલો પરંપરિત માં શું છે? ફરીથી ડી માં x એ y ની પત્ની છે. તો ધારો કે કોઈ એક વ્યક્તિ લઈ લઈએ p, એની કોઈ પત્ની છે, એના પછી શું કરશું? બિલોંગ્સ ટુ r માં છે. હવે ધારો કે જે પોતે કોઈ એક પત્ની હતી તો એની બીજી કોઈ પત્ની હોય તો આ પતિ થઈ જવું જોઈએ ને, એટલે એની કોઈ એક પત્ની હોવાની નથી, એટલે આ કોઈ આ રિલેશનના સેટમાં આવવાનું નથી. એનો મતલબ કે આ જે પેર થી મળવી જોઈએ ને બીજી, એ પેર નહીં મળે તો આપણે પરંપરિત સાબિત નહીં કરી શકું. એના માટે કન્ડિશન જ નથી આપી, તો એનો મતલબ કે આનો ઓલરેડી એમને પરંપરિત કહી દેવાનું, કારણ કે કન્ડિશન પેર નથી થતી. ઈ માં શું છે? આપણે એની તો ચર્ચા કરીએ છીએ કે ઈ માં શું છે? x એ y નો પિતા છે, તો સ્વવાચક થવાનો x એ y નો પિતા છે, એટલે પોતે પોતાનો પિતા થાય ના થાય. ધારો કે x એ y નો પિતા હોય તો સંમિત માટે y એ x નો પિતા, એનું ઊંધું તો ક્યાંથી થાય? નહીં થાય. પડે છે ખબર? પરંપરિત થવાનું, એનો મતલબ કે x એ y નો પિતા હોય, y એ z નો પિતા હોય તો x એ z નો પિતા થાય ના થાય. ક્યારે નહીં, દાદા થઈ જશે કાં તો. બરોબર છે? એટલે એવું નહીં થાય ક્યારે. ખ્યાલ આવે છે? એટલે એકદમ સિમ્પલ હતા. ABCD પતી ગયા છે. પાંચમું એક્ઝામ્પલ કેટલી મિનિટ થઈ? ચલો બહુ લાંબો વિડિયો કરવો નથી, 5 એક્ઝામ્પલ સુધી રાખવી છે. આશા રાખું છું કે આ સ્વવાચક સંમિત પરંપરિતતામાં ખબર પડી હશે. બીજા જે આગળના જે શું કહેવાય એક્ઝામ્પલ ઉદાહરણના છે એ જાતે ગણજો એટલે થોડી ખ્યાલ આવે. આજે કદાચ ના પડે તો આજે આટલા ઉપર કરજો, એક બે વખત જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આગળનું જે શું કહેવાય એક્ઝામ્પલ છે 1.1 ના, એ આગળના કાલના લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી આટલું જ રાખીએ.